મારું નામ શીતલ વોરા છે. હું ડૉક્ટર કરિશ્માબેન નારવાણી પાસે ગર્ભ સંસ્કારની સારવાર માટે આવેલી અને તેમનું અહીંયા ક્લિનિક છે વેદગર્ભ. ત્યાં મેં ટ્રીટમેન્ટ લીધેલી. ગર્ભ સંસ્કાર વિશેની આજના આ સેમિનારમાં એ જ માહિતી મળી કે ગર્ભ સંસ્કાર એટલે કે જે 9 મહિનાની જે પ્રેગ્નન્ટ લેડીને કેવું ખાવું પીવું તે બધું એના વિશેની માહિતી મળી. તે ઉપરાંત અહીં જે આજુબાજુના દેશમાંથી સિટીમાંથી ડૉક્ટરો શીખવા આવેલા કોચ જે આખા ગર્ભ સંસ્કાર આખો જે ચાલે છે એના વિશેની માહિતી એ લોકોએ પણ એનો અનુભવ કહેલો. એની સાથે સાથે કે જે એક લેડીએ એન્ટીનેટલ કેરની ટ્રીટમેન્ટ લીધેલી ગર્ભ સંસ્કારની અને એને આજે એનું પોતાનું બાળક 3 વર્ષનું છે, એમને પોતાનો અનુભવ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા દેખાડેલો. તો તેનું એ સારું એવું નોલેજ મળ્યું અને ટૂંકમાં બહુ સરસ અહીંથી જાણવા સારી માહિતી મળી. ડૉક્ટર કરિશ્મા નારવાણી, ડાયરેક્ટર ગર્ભોપનિષદ ફાઉન્ડેશન, જામનગર. આજરોજ તારીખ 22 જૂનના રોજ ગર્ભોપનિષદ ફાઉન્ડેશન દ્વારા એક ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના 50 જેટલા દંપતીઓએ ગર્ભ સંસ્કાર દ્વારા કઈ રીતે આવનાર બાળકને ઉત્તમ અને શ્રેષ્ઠ બનાવી શકાય એ માટેનું આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આયુર્વેદમાં જે વર્ણન મળે છે એને આજે કેમ આપણે ઉપયોગમાં લઈ શકીએ અને એને કેવી રીતે આપણે ફોલો કરીને કે આના નિયમોને ફોલો કરીને કઈ રીતે ઉત્તમ બાળક લાવી શકાય અને જે કામ આજે ઘણા વર્ષોથી ગર્ભોપનિષદ ફાઉન્ડેશન દ્વારા ચાલી રહ્યું છે અને એના કેવા પરિણામો મળી રહ્યા છે આ પણ વિષય આ સેમિનાર દ્વારા મૂકવામાં આવ્યું છે. અને આ જ કાર્યક્રમ અંતર્ગત જે અહીંયા જામનગરમાં જે ડૉક્ટરો આયુર્વેદના ડૉક્ટરો કે જે ટ્રેનિંગ માટે આવેલા હતા ગુજરાત અને ગુજરાતની બહારથી, એના દીક્ષાંત સમારોહનું પણ આયોજન આ સેમિનારમાં કરવામાં આવ્યું હતું. મારું નામ શીતલ વોરા છે.